ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી આદર્શ હાઈસ્કૂલ ધોરણ 12 સમાજશાસ્ત્ર, એમાં આપણે પાઠ 6 જોતા હતા. સમૂહ સંચારના માધ્યમો અને સમાજો. એમાં આપણે સંચારની વ્યાખ્યાઓ જોઈ, સંચાર માધ્યમોના પ્રકાર જોયા, જેમાં આપણે પરંપરાગત સમૂહ સંચાર માધ્યમો જોયા, આધુનિક સમૂહ સંચાર માધ્યમો જોયા. હવે આગળ આપણે જોઈશું સમૂહ માધ્યમોની અસર. સમૂહ માધ્યમોએ સમાજ જીવન, શિક્ષણ, આરોગ્ય, આર્થિક, કલા અને રમતગમત ક્ષેત્રે, મનોવૈજ્ઞાનિક અને રાષ્ટ્રીય એકતાના ક્ષેત્રો અસર ઉપજાવી છે, જે આપણે નીચે મુજબ જોઈશું. જેમાં પહેલું છે સામાજિક જીવન પર અસર. કુટુંબ, લગ્ન, જ્ઞાતિ અને સાંસ્કૃતિક પાસાના સંદર્ભમાં સમૂહ માધ્યમોની અસર નીચે મુજબ જોવા મળે છે. જેમાં પહેલું છે કુટુંબ જીવન પર અસર. સામાજિક જીવન પર અસર જે છે એમાં આપણને વિવિધ પાસાઓ પર સમૂહ માધ્યમની અસર જોવા મળે છે. જેમાં છે કુટુંબ, લગ્ન, જ્ઞાતિ અને સાંસ્કૃતિક. એમાં આપણે પહેલાં જોઈશું કુટુંબ જીવન પર અસર. સમૂહ માધ્યમોને લીધે કુટુંબવાદને બદલે વ્યક્તિવાદ ઊભો થયો છે. સમૂહ માધ્યમો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ પહેલાં આપણને કુટુંબવાદ જોવા મળતો, તો હવે વ્યક્તિવાદ જોવા મળે છે. પુરુષો કે વડીલોની સત્તામાં પરિવર્તન આવ્યું છે. સમૂહ માધ્યમોમાં દર્શાવતા કાર્યક્રમો અને ધારાવાહિકોની અસર કૌટુંબિક સંબંધ ઉપર પડતી જોવા મળે છે. જેમાં પતિ પત્નીના સંબંધોમાં સત્તા અને તાબેદારીને બદલે સમાનતા અને ઉદારતા તથા સ્વતંત્રતાનો ખ્યાલ વિકસતો જાય છે. કૌટુંબિક સંબંધોમાં લોકશાહીપૂર્ણ વાતાવરણ બદલાતું જાય છે. વિવિધ માધ્યમોની અસરને લીધે પ્રાપ્ત માહિતીને કારણે શિક્ષણની અનેક તકો વધતી જાય છે, જેના લીધે બાળકો સ્વતંત્ર રીતે પોતાની શૈક્ષણિક કારકિર્દી બનાવી શકવા સમર્થ બન્યા છે. દીકરી અને દીકરાના જન્મના ભેદભાવ કે ઉછેરના સમૂહ માધ્યમને લીધે નવી જાગૃતિ ઊભી થઈ છે. સમૂહ માધ્યમના લીધે દીકરી દીકરાને એક સમાન માનવામાં આવે છે. તેમના વચ્ચે જે ભેદભાવ હતા તે નાબૂદ થયા છે. સમૂહ માધ્યમોમાં આવતી જાહેરાતોને લીધે કુટુંબમાં વિવિધ સભ્યોને આજીવિકાની તક મળતા સ્થળાંતર વધ્યું છે. પરંતુ માધ્યમોને લીધે રોજબરોજનો સંપર્ક પણ ચાલુ રહે છે. સમૂહ માધ્યમોએ કૌટુંબિક જીવન પ્રણાલી પર હકારાત્મક અને નકારાત્મક બંને અસરો નિપજાવી છે. જે આ સમૂહ માધ્યમો છે તેને કૌટુંબિક જીવનશૈલી પર હકારાત્મક અને નકારાત્મક બંને અસરો દેખાય છે. આગળ છે લગ્ન વ્યવસ્થા. સમૂહ માધ્યમોએ લગ્ન માટે જીવનસાથીની પસંદગીમાં કુટુંબના વડીલોને ગૌણ અને લગ્ન કરનાર યુવક યુવતીઓને પાયાનું સ્થાન અપાયું છે. પહેલાંના સમયમાં જ્યારે પણ લગ્ન કરવા માટે જીવનસાથીની પસંદગી કરવામાં આવતી ત્યારે કુટુંબના જે વડીલો હતા તે જ જીવનસાથીની પસંદગી કરતા હતા. જ્યારે અત્યારના સમયમાં જે પણ યુવક યુવતીને લગ્ન કરવાના હોય છે તેઓ પોતાની મેળે જીવનસાથીની પસંદગી કરે છે. તેથી લગ્ન પહેલાં એકબીજાની મુલાકાત દ્વારા યુવક યુવતીની ઉંમર, દેખાવ, શિક્ષણ, વ્યવસાય વગેરે બાબતોને મહત્ત્વ આપી જીવનસાથીની પસંદગી કરતા. અત્યારના સમયમાં યુવક યુવતીઓ છે તે ઉંમર, દેખાવ, શિક્ષણ, વ્યવસાય વગેરેને મહત્ત્વ આપીને જીવનસાથીની પસંદગી કરતા. આમ સ્વપસંદગી, પુખ્ત વયે લગ્ન, બાળ લગ્ન, વિરોધ, લગ્નમાં દહેજ ના લેવું વગેરે વલણો સમૂહ માધ્યમે ઘડી રહ્યા છે. આથી લગ્નમાં યુવક યુવતીના ગુણ કરતાં મંડપ કે ભોજનના ઠાઠમાઠના ખર્ચમાં વધારો કરવા આ માધ્યમો પ્રેરી રહ્યા છે. પહેલાં તો યુવક યુવતીના જે પણ વલણો તેમના ગુણો જોવામાં આવતા હતા. જ્યારે અત્યારના સમયમાં લગ્નમાં કેવું ભોજન છે, કેવો મંડપ છે તે બધાનું વધારે જોવામાં આવતું હતું. પતિ પત્નીએ સહજીવન બંધ બેસતું ન હોય તો પડ્યું પાનું નિભાવી લેવું એ ખ્યાલ દૂર રહ્યો. પહેલાંના સમયમાં પતિ પત્નીના જે જીવન હતું તે બંધ બેસતું નહોતું, તો પણ તેઓ સમાજના અને કુટુંબના લીધે તેઓ આખું જીવન તે લગ્ન નિભાવતા હતા. જ્યારે અત્યારના સમયમાં કોઈ પતિ પત્ની વચ્ચે સહેજ પણ ઝઘડો થાય તો પણ તેઓ લગ્ન જીવનનો અંત લાવીને છૂટાછેડા લઈ લેતા. આગળ છે જ્ઞાતિ વ્યવસ્થા. જ્ઞાતિના કોટિક્રમ, ખાનપાન વ્યવસ્થા અને નાગરિક તથા ધાર્મિક અસમર્થતાની બાબતમાં
ગાંધીજી કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની અસ્પૃશ્યતા સામેની લડતમાં મુદ્રિત માધ્યમો ઘણો ફાળો આપ્યો હતો. ત્યારબાદ ભારતના બંધારણ અને કાયદાથી ભેદભાવ દૂર કરવામાં આ માધ્યમો મદદરૂપ થયા છે. આધુનિક માધ્યમોએ ખાનપાન, વ્યવસાય તથા નાગરિક હકોની ભેદભાવવાળી પ્રણાલીને ઉખેડીને ફેંકી દીધી છે. અત્યારના જે આધુનિક માધ્યમો છે તેને ખાનપાન, વ્યવસાય તથા નાગરિક હકોની જે પણ ભેદભાવ થતી પ્રણાલી હતી, જે પણ વિચારો હતા તેને ઉખેડીને ફેંકી દીધા છે. આંતરજ્ઞાતીય લગ્નોને પણ પ્રોત્સાહન મળી રહ્યા છે. વ્યક્તિ કે કુટુંબ ઉપર જ્ઞાતિની મજબૂત પકડ ઢીલી પડવામાં સમૂહ માધ્યમની ભૂમિકા મહત્વની બની છે. આગળ છે સંસ્કૃતિ. ભારતીય સમાજ અનેક ધાર્મિક સંપ્રદાયો ધરાવતો દેશ છે. આ સંપ્રદાયમાં અનેકવિધ વિધિવિધાનો, માન્યતાઓ, શ્રદ્ધાઓ, વહેમો, અંધશ્રદ્ધાઓ જોવા મળે છે. જેમાં સમૂહ માધ્યમે ઘણા વિધિવિધાન, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ વિશે વૈજ્ઞાનિક જ્ઞાન આપીને લોકોને જાગૃત કર્યા છે. સાથે આ માધ્યમોએ શ્રદ્ધાઓ, માનવ ધર્મ અને યોગનો પણ પ્રચાર કર્યો છે. પછી જન્મદિનની ઉજવણી, મેરેજ એનિવર્સરી, વિવિધ તહેવારો કે ઉત્સવની ઉજવણી પણ સમૂહ માધ્યમોના લીધે લોકો જોરશોરથી ઉત્સાહથી કરે છે. દીકરીના જન્મને આવકારવા સમૂહ માધ્યમો પણ પ્રોત્સાહન આપી રહ્યા છે. મૃત્યુના પ્રસંગોમાં પણ લાંબા અને ઊંડા શોક અને વિચિત્ર રિવાજોને માત્ર બેસનામાં ફેરવવાનું કાર્ય પણ સમૂહ માધ્યમો દ્વારા થયું છે. આગળ છે ભૌતિક વસ્તુઓના ઉત્પાદન અને સેવાનો પ્રચાર. મુદ્રિત માધ્યમો અને વીજાણુ માધ્યમોના વિવિધ ચીજવસ્તુની ખરીદી કરવા પ્રેરતા વારંવાર વિજ્ઞાપનોને કારણે લોકોને આ ચીજવસ્તુ તરફ આકર્ષવા અને તેની ખરીદી કરવા કે ઉપભોગ કરવા પ્રેરે છે. ગૃહ ઉપયોગી એવા ઇલેક્ટ્રોનિક, ફ્રીજ, વોશિંગ મશીન, મિક્સર, કુલર, વેક્યુમ ક્લીનર વગેરે વિજ્ઞાપનોને કારણે લોકો વિવિધ ચીજવસ્તુઓથી પરિચિત બને છે અને પસંદગીની તક મળે છે. આમ સમૂહ માધ્યમોમાં આવતી વિજ્ઞાપનો એટલે કે જાહેરાત લોકોમાં નવી જરૂરિયાતો પેદા કરે છે. વિવિધ કંપનીઓ પોતાના ઉત્પાદન સંબંધિત વિજ્ઞાપનો દ્વારા લોકોને પોતાના ઉત્પાદનનો ઉપભોગ કરવા તરફ દોરી જાય છે. ગ્રાહક તે વસ્તુ ખરીદવા તરફ આકર્ષાય છે. તે માટે એક વસ્તુ સાથે વસ્તુ કે ભેટ, આકર્ષણનો ઓફર, હપ્તા પદ્ધતિ, ડાઉન પેમેન્ટ, 0% વ્યાજ જેવા વિજ્ઞાપનોથી ગ્રાહકો પણ આકર્ષાય છે. હાલના સમાજમાં યુઝ એન્ડ થ્રોનો ખ્યાલ પ્રચલિત બને છે. એટલે એમ કહી શકાય કે સમૂહ માધ્યમોએ ઉપયોગિતાવાદ કે ગ્રાહકવાદ ઊભો કર્યો છે. વ્યક્તિ પાસે દેવું કરાવીને વસ્તુ ખરીદવા સમૂહ માધ્યમો પ્રેરે છે. આગળ છે શિક્ષણ ક્ષેત્રે પ્રભાવ. સમૂહ સંચાર માધ્યમો સામાજિક વિકાસ માટે અગત્યના સાધનો છે તથા શિક્ષણનું મહત્વ સમજાવતા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વિવિધ કાર્યક્રમો કે વિજ્ઞાપન નિરક્ષરતા નિવારણમાં ફાળો આપે છે. ટેલિવિઝન શિક્ષણ, કૃષિ, વિજ્ઞાન, ટેકનોલોજી માટે વિશેષ ચેનલો અને વિશેષ કાર્યક્રમો ચાલુ કરેલ છે. દ્રશ્ય અને શ્રાવ્ય દ્વારા પ્રાયોગિક પદ્ધતિથી વર્ગમાં અસરકારક રીતે તમામ વિષયમાં ખૂબ જ ઊંડાણમાં જ્ઞાન આપી શકે છે. આ માટે ડિસ્કવરી, નેશનલ જિયોગ્રાફી, હિસ્ટ્રી, ગુજરાત સરકારની બાયોસેક 16 ચેનલો, દૂરદર્શન, UGCના કાર્યક્રમો વગેરે ઉત્તમ ઉદાહરણો આપણને જોવા મળે છે. કોમ્પ્યુટર અને મોબાઈલમાં વિવિધ વેબસાઇટ કે ઈ-બુકથી પણ શિક્ષણના પાઠ વિદ્યાર્થી અને શિક્ષકો ભણે છે. અત્યારે આપણે જે પણ ભણીએ છીએ, અત્યારના કોરોનાના સમયમાં પણ આપણે મોબાઈલનો જ આપણે ઉપયોગ કરીએ છીએ. હવે કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી અનિવાર્ય બની છે. અત્યારના સમયમાં શૈક્ષણિક સંસ્થા, શાળાઓમાં પણ ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી જરૂરી બની છે. સ્માર્ટ બોર્ડ અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનને સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષકને ભણાવવાની પણ મજા આવે છે અને વિદ્યાર્થીને સમજવામાં પણ ખૂબ સરળતા રહે છે. સમૂહ માધ્યમો ટ્રાફિકના નિયમો, મતદાર જાગૃતિ, વૃક્ષારોપણ, વ્યસનો, પ્રદૂષણ, રક્તદાન વગેરે તરફ નાગરિકોને જાગૃત કરે છે અને તેઓને જાગૃત કરીને શિક્ષણ પણ આપે છે.
પછી આગળ છે આરોગ્યના સ્તરમાં પ્રભાવ. સમૂહ સંચાર માધ્યમો આરોગ્ય અંગેની કાળજી લેવામાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવામાં મદદ કરે છે. આહાર, પોષણ, વ્યસનો, વિવિધ રોગો અંગે જાગૃતિ અને વૈજ્ઞાનિક જાણકારી આપે છે. તેનાથી લોકોના આરોગ્યમાં સુધારો થયો છે. કૌટુંબ કલ્યાણ, બાળ કલ્યાણ, માતૃ કલ્યાણ અને બાળ ઉછેર જેવા અંગે સમૂહ માધ્યમો સીધી કે આડકતરી રીતે વૈજ્ઞાનિક માહિતી આપે છે. જેના લીધે વસ્તીની ગુણવત્તામાં પણ સુધારો થયો છે તથા બાળક છે, માતા છે પણ પોષણક્ષમ આહાર પણ લઈ શકે છે. સમૂહ સંચારના માધ્યમો દ્વારા બાળકોને માતાને પણ વિવિધ પોષણ આહારની માહિતી આપવામાં આવે છે. તેથી વસ્તી નિયંત્રણ કરવામાં પણ મદદરૂપ થાય છે. વિવિધ માધ્યમો, ટેલિવિઝન ચેનલો, ઇન્ટરનેટ દ્વારા વિવિધ પ્રકારના રોગો અને તેનો ઉપચાર અંગેની માહિતી મળે છે. HIV, એઇડ્સ, સ્વાઇન ફ્લૂ, મેલેરિયા, TB વગેરે રોગો દ્વારા માહિતી પણ મોકલવામાં આવે છે ને તેનો ઉપચાર કેવી રીતે કરવો તેનું પણ પ્રસારણ કરવામાં આવે છે. આજકાલ સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારતનું સૂત્ર સમૂહ માધ્યમો દ્વારા અસરકારક બન્યું છે. આગળ છે આર્થિક ક્ષેત્રે પ્રભાવ. ભારત જેવા વિકસિત સમાજમાં ખેતીની આધુનિક પદ્ધતિઓ, રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, પાક સંરક્ષણ વગેરેને લગતા કાર્યક્રમો દ્વારા ખેડૂતોને ખેતીને લગતું વૈજ્ઞાનિક જ્ઞાન મળી શકે છે. સમૂહ સંચાર માધ્યમો દ્વારા ખેડૂતોને નવા પાક વિશે કેવી રીતે તે પાકની વાવણી કરે તો તેમને કેવી રીતે વધારે લાભ મળે, કેવી દવા છાંટવી જોઈએ, કેવું નિંદામણની કઈ દવા લેવી જોઈએ, પછી તે ક્યાં વેચાણ કરવું જોઈએ, કયા બજારમાં જવું જોઈએ, કેવું હવામાન છે, આ બધી જ માહિતી સમૂહ સંચાર માધ્યમો દ્વારા મળે છે. જેના લીધે ખેડૂતો પોતાનો પાક પણ સારી રીતે પકવીને સારી કમાણી કરી શકે છે. મોટા ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો માટે કયા સ્તરે કેટલી લોન, સબસિડી મળશે, શેરબજાર, અન્ય વેપાર, રોકાણ, બેન્કિંગ જેવા બજાર ભાવની માહિતી સમૂહ માધ્યમો દ્વારા અપાય છે. તેથી વ્યક્તિઓને રોજગારી અને કમાણી કરવામાં આવે છે. સમૂહ સંચાર દ્વારા ગરીબી અને બેકારી પણ રોકી શકાય છે. પછી આગળ છે કલા અને રમતગમતના ક્ષેત્રમાં પ્રભાવ. વર્તમાનપત્ર અને સામયિકોમાં વિવિધ કલા જગતના લેખ આવતા હોય છે. આથી લોકોને હસ્તકલા અને લોકકલા જેવી કે લોકસંગીત, લોકગીત, ચિત્રકલા, ભરત ગૂંથણની કલા વગેરેમાં રસ જાગૃત થાય છે. રેડિયો, ટેલિવિઝન ઉપર આવતા વિવિધ લોકસંગીત, શાસ્ત્રીય નૃત્યો જેવા કાર્યક્રમો દ્વારા પણ લોકોનામાં કૌશલ્ય વિકસાવવાની અને કારકિર્દી ઘડવામાં મદદરૂપ થાય છે. ફિલ્મ, ટેલિવિઝનથી વિજ્ઞાપનો, સિરિયલ, ફિલ્મોમાં અભિનય કલા અને નાટ્યકલા વિકસાવવા માટે પણ પ્રોત્સાહિત બને છે. ટેલિવિઝન જેવા સમૂહ માધ્યમોમાં રમતગમતની વિશેષ ચેનલો દ્વારા ઓલિમ્પિક, એશિયાડ, કોમનવેલ્થ કે રાષ્ટ્રીય રમતોનું પણ અને ક્રિકેટ, કબડ્ડી જેવી રમતોના પણ જીવંત પ્રસારણથી લોકોમાં રમતગમતમાં રસ વધી રહ્યો છે. આગળ છે 7મું, મનોવૈજ્ઞાનિક અને અંગત અસર. વ્યક્તિના વિચારો, માન્યતાઓ, ટેવો, આવડત, વ્યક્તિ કે વર્તન બદલીને વ્યક્તિનો વ્યક્તિત્વ વિકાસ કરવામાં સમૂહ માધ્યમો ઘણો મહત્વનો ફાળો આપે છે. આ માધ્યમોના પ્રેરકથી વ્યક્તિઓમાં ઇન્ટરવ્યૂ કે જીવન પ્રસંગો દ્વારા સામાન્ય માનવીને પણ જીવન જીવવામાં આગળ વધવાની પ્રેરણા પૂરી પાડવામાં આવે છે. સમૂહ માધ્યમો દ્વારા વ્યક્તિને પ્રોત્સાહન, પ્રેરણા, સંઘર્ષ, સાહસના ઉદાહરણો પૂરા પાડીને વ્યક્તિને કારકિર્દી ઘડતરમાં પણ મદદરૂપ થાય છે. સમૂહ માધ્યમોએ માનવી જીવન પર હકારાત્મક અને નકારાત્મક અસરો ઉપજાવી છે. વળી ટીવી સિરિયલોમાં દર્શાવતું વૈભવી, વિલાસી જીવન વાસ્તવિક જિંદગીમાં આભાસી ચિત્ર રજૂ કરે છે. ઘણી વખત વ્યક્તિ મહત્વાકાંક્ષી, ઈર્ષાળુ, અધીરો, તણાવપૂર્ણ, વિવેકશૂન્ય, ગણતરીબાજ બની જાય છે. તેનું પરિણામ નિષ્ફળતામાં આવે તો તે હતાશા, નિરાશા, વ્યગ્રતાના પરિણામે ઘણી વખત આત્મહત્યા કે સામૂહિક આત્મહત્યા બનાવો બને છે. આગળ છે રાષ્ટ્રીય એકતા અને લોકશાહીના મૂલ્યોનો પ્રચાર.
મુદ્રિત માધ્યમોએ લોકોમાં જાગૃતિ પેદા કરી સ્વતંત્રતા મેળવવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે. વર્તમાનપત્રો, સામયિકોમાં આવતા વિવિધ લેખોએ લોકોમાં રાષ્ટ્ર પ્રત્યેની ફરજની ભાવના જગાડી છે. રેડિયો કે ટેલિવિઝનમાં આવતી કેટલીક શ્રેણીઓ એકતા સર્જક હોય છે, તો ક્યારેક વિભિન્ન ચલચિત્રો કે ટીવી શ્રેણીઓ જુદા જુદા પ્રદેશો, જાતિના લોકો સંબંધિત હોય છે, જેમાં તેઓની વિભિન્ન જીવનશૈલી, વિચાર, માન્યતાઓ વ્યક્ત થતા હોય છે, જેની અસર નીચે લોકો પોતાના સમાજ અને લોકોની જીવનરીતથી ભિન્ન જીવનરીતિનો સ્વાભાવિક સ્વીકાર કરતા થાય છે. ટેલિવિઝનની ઐતિહાસિક શ્રેણી જેવી કે રામાયણ, મહાભારત, ચાણક્ય, ચક્રવર્તી અશોક વગેરે દેશાભિમાન અને રાષ્ટ્રીય એકતા વિકસાવવામાં ફાળો આપે છે. સમૂહ માધ્યમો લોકશાહીના પાયા, સમાન મતદાતાઓને મતદાન માટે જાગૃત કરવાનું અને વિવિધ રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરાથી પરિચિત કરવાની, કોને મત આપવો એ નિર્ણય કરવાનું કાર્ય કરે છે. સમગ્ર ભારતમાં લોકસભા, વિધાનસભા કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સુચારુ આયોજનમાં અને ગેરરીતિ અટકાવવામાં આ માધ્યમો મદદરૂપ થાય છે. આમ સમૂહ માધ્યમો રાષ્ટ્રીય એકતા અને લોકશાહીના પાયાના મજબૂત કરવામાં આશીર્વાદરૂપ બન્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આપણો આ પાઠ પૂર્ણ કરીએ છીએ. તો તમારે સ્વાધ્યાય તમારી નોટબુકમાં લખી લેવું.